વાઘોડિયા જેડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીનું લોડિંગ લિફ્ટમાં ફસાઈ જવાથી મોત। એલ્યુ કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં માલસામાન પહોંચાડવામાં આવતી લિફ્ટમાં કંપનીમાં ફરજ બજાવતી ભગવતીબેન ચિત્તરભાઈ પરમાર નામની વર્કર અજાણ માલસામાનના ઉપયોગમાં લેવાતી લિફ્ટમાં બેસવા જતાં અચાનક ફસાઈ જતા યુવતીને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત ભગવતી પરમારને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જેમાં ટૂંકી સારવાર બાદ ભગવતી પરમારનું મોત નીપજ્યું। મોતની જાણ થતાં મૃતક ભગવતી પરમારનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો। ઘટનાને લઈ કંપનીના માલિક પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા। આ ઘટનાને લઈ કંપનીના માલિક અને મૃતકના પરિવાર વચ્ચે વળતરને લઈ ચર્ચા વિચારણા ચાલતી, ત્યાં બીજી બાજુ વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતક દીકરીના પરિવારને સહાય મળી રહે તે માટે કંપની માલિક સાથે વાતચીત કરી હતી। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે મૃતક પરિવારને 10 લાખના રૂપિયાના ચેકનું અર્પણ કરવામાં આવ્યું। બીજી બાજુ વાઘોડિયા પોલીસે આ ઘટનામાં તપાસ કરી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। આજે કાલે સાંજના એક દુર્ઘટ ઘટના અમારા વાઘોડિયા વિધાનસભાના મોવાડા ગામની દીકરી બેન ભગવતીનો કામ કરતા એક અકસ્માતથી સારવાર દરમિયાનમાં મૃત્યુ થયું હતું અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખભાઈ જય જોશી, એટીવીટીના સભ્ય દીપકભાઈ અને અન્ય અમારી ટીમના લોકોએ કંપની સાથે વાતચીત કરીને કાલે હું બહારગામ હોય મારી ટેલિફોનિક ચર્ચા કરીને અમારી ટીમને ત્યાં મોકલી આપી હતી અને કંપનીએ માનવતાની ધોરણે દીકરીને જે કંઈ થયું છે એ બહુ દુઃખદ ઘટના છે અને કોઈપણ પ્રકારનું સહાયથી કોઈ મનુષ્યના જીવનની કિંમત આંકી નથી શકાતી, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ કંપની દ્વારા જે કંઈ અમારી ટીમની રજૂઆત હતી અને પરિવારને સંતોષ થાય એ રીતનું આજે સહાય ચૂકવવામાં આવી છે અને હું માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી આ દીકરીને મોક્ષ મળે, એની આત્માને શાંતિ મળે અને એના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, એ જ આજના દિવસે હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું। મારું નામ પરમાર મનુભાઈ નાનાભાઈ। કાલે રોજ મારી ભત્રીજી વાઘોડિયા જીઆઈસીની અંદર કામે ગઈ હતી અને અકસ્માત રીતે સારવાર દરમિયાન એનું મોત થયું છે અને બાપુ ધારાસભ્યશ્રીને વાત કરી અને કંપની દ્વારા અમને યોગ્ય વળતર અપાયું છે, એનાથી અમને સંતોષ છે।